તારી જાતને બચાવ બે હજાર વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્ત જે ખ્રિસ્તી સમાજ જે ને માને છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 2000 વર્ષ પૂર્વે થયો હતો અને બાઇબલ આધારિત જોવા જઈએ તો પાપી માણસોના માટે તેઓને વધસ્તંભે જડવામાં આવ્યા હતા કે પાપીઓને પાપની માફી મળી શકે અને આજે ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા હતા અને આ જ્યારે વધસ્તંભે જડવામાં આવે છે એ દિવસને શોકમય ખ્રિસ્તી સમાજ દ્વારા મનાવવામાં આવે છે અને આ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે વધસ્તંભે ચડાવવામાં આવેલા તેના ભાગરૂપે સુવાર્તાના અને લોકોને ખબર પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શા માટે મરણે અને વધસ્તંભે ચડવામાં આવ્યા હતા તે બાબતે લઈને કઠલાલમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમે જોઈ શકો છો કે દરેક મંડળીના પાસ્ટરો છે રોમન કેથોલિકના ફાધર અને તમામ ખ્રિસ્તી સમાજ આજે અહીંયા એક મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે અને તમે જુઓ કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે વેદનાઓ આપવામાં આવી હતી તેઓને માથાએ કાંટાનો મુંગટ પહેરાવવામાં આવેલો છે તેમજ જે ભારેખમ વધસ્તંભ જે ખ્રિસ્તીઓનું જે ચિહ્ન છે તે તેમના ખભા ઉપર મૂકી અને તેઓને ચાલતા ચાલતા કલકત્તાની જે ટેકરી કહેવાય છે ત્યાં તેઓને લઈ જવામાં આવે છે અને તે અહીંયા તમે તેઓને જોઈ શકો છો કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વેશ ધારણ કરેલો છે ત્યારે પેલા સિપાહીઓ દ્વારા તેમને જે વધસ્તંભે જડવા માટે લઈ જાય છે તે રીતે એક મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંના જે પાસ્ટર ખ્રિસ્તી સમુદાયના આગેવાનો છે તેઓની સાથે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ સમગ્ર બાબત શું છે સાહેબ આપ જણાવશો કે આ જે રેલી કરવામાં આવી રહી છે એનું મુખ્ય આયોજન શું હોય છે અને કયા કારણો છે લોગોસ મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ આ મંડળી આ ચર્ચ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમને 2000 વર્ષ પહેલા વધસ્તંભે જડાયા વધસ્તંભ પર એમને યાતનાઓ આપી અને રોમન સરકાર સિપાહીઓ દ્વારા એમને જે ક્રૂર સજા કરવામાં આવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્કલંક નિર્દોષ એ ઈશ્વર તરીકે આ પૃથ્વી પર એમણે મનુષ્ય અવતાર લીધો અને મરણ પામ્યા લોકોની પાપની માફીને માટે ત્યારે આ જે સંદેશ છે કે પાપની માફીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન વધસ્તંભ પર આપ્યું મરણ પામ્યા ત્રીજા દિવસે સજીવન થયા આ જે સંદેશ છે એ ખ્રિસ્તી સમુદાય દ્વારા એ જગતના લોકોને મળે અને એનો સંદેશ પ્રાપ્ત થાય માફીનો સંદેશ પ્રેમનો સંદેશ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો એટલે જે રીતે એમને વધસ્તંભ સુધી લઈ ગયા મારવામાં આવે અપમાનિત કરવામાં એ આખું ચિત્ર એ આ રેલી દ્વારા એ જાહેર કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે જેથી લોકો જાણે અને લોકો એકબીજાને પ્રેમ કરે માફી આપે અને એકબીજાની સાથે ભાઈચારામાં રહે અને ઉદ્ધારનો સંદેશ છે એ લોકો પ્રાપ્ત કરે આ રેલીનો હેતુ એ છે આ સાથે ખ્રિસ્તી સમુદાયના આગેવાનો છે આપણી સાથે તો તેમાંના એક આગેવાન છે તેઓની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આપનું સૌપ્રથમ નામ
મારું નામ જસુભાઈ એસ ક્રિશ્ચિયન, કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના સેક્રેટરી તરીકે સેવા બજાવું છું. હા જી સાહેબ, આપનું એવું છે કે આજે ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે. હવે ખ્રિસ્તી સમુદાય દ્વારા 40 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. આજે ગુડ ફ્રાઈડે તેને એક શોકનો દિવસ અને ત્યારબાદ 3 દિવસ પછી ઈસ્ટર કહેવામાં આવે છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? આજથી 2000 વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એમણે માણસ જાતના ઉદ્ધારને માટે, માણસ જાતના કલ્યાણને માટે એમણે પોતાનું બલિદાન આપી દીધું. ભલો શુક્રવાર એટલા માટે જ કહેવામાં આવે છે કે મૃત્યુ પામ્યા પણ આખા જગત પર એમણે પ્રેમ કર્યો હતો અને જગતના તમામ લોકો, ફક્ત ખ્રિસ્તીઓ નહીં, દરેક લોકો ઉદ્ધાર પામે, દરેક લોકોનું કલ્યાણ થાય, દરેક લોકો મોક્ષ પામે, એટલા માટે એ વધસ્તંભ પર જડાયા. એમણે સમગ્ર માનવ જાતના પાપ એમણે માથે લીધા. એમણે પોતે અપરાધી ગણાયા. એ નિષ્કલંક હતા, નિષ્પાપી હતા, છતાં પણ એ અપરાધી ગણાયા અને એમણે એ પોતાનું બલિદાન આપી દીધું અને એ રક્તમાં આજે અમે આશીર્વાદિત છીએ. અમે એ રક્તના આશરા હેઠળ ઉદ્ધાર થયો છે અને પ્રભુ શું કહે છે કે જે તેમના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ અનંત જીવનની ખાતરી એ ઈશ્વરને આપે છે. અને એ મૃત્યુ પર વિજય મેળવીને ત્રીજા જીવન જીવો. પોતે પરમ પામીને આપણને નવું જીવન આપે છે. ફક્ત ગુડ ફ્રાઈડે જુઓ, ઈસ્ટર જુઓ અને જે પ્રભુ આપણને નવી આશા આપે છે. કારણ કે ખ્રિસ્તી જીવનનો એકદમ એને મારો એવા દસ્તક કરો. એને મારો. ઓય મુજબ રાજા તારી જાતને બચાવ. મારો એને બચાવ. તારી જાતને ઓય ઈસુ તારી જાતને બચાવ. શુદ્ધિઓ દૂર થઈ છે. આ જગ્યા પર તમે જે ઊભા છો એ જગ્યા પર પણ આ ચમત્કારિક જગ્યા પણ કહી શકાય. કારણ કે ગયા વર્ષે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આવી રીતે જેવા ક્રૂસ ખુલ્લા મૂક્યા છે એવા ઘણા બધા ક્રૂસ આવેલા હતા, પદયાત્રીઓ મૂક્યા હતા અને વાવાઝોડામાં બધું જ ઉડી ગયું હતું. માત્ર ને માત્ર 14 થી 15 જુદા જુદા ગામડામાંથી પદયાત્રા કરીને આવેલા ક્રૂસ એવાને ઊભા હતા. એક પણ નીચે પડ્યો નહોતો, એક પણ આડો નહોતો પડ્યો, એવાને ઊભા હતા. એટલે 12મા સ્થાન પર પ્રભુની હાજરી અવિરત છે. જોરદાર તાળી આપણે પ્રભુ માટે પાડીએ કે પ્રભુએ. ત્યાર પછી બેથેસ્દા કુંડ બનાવેલો છે કે જ્યાં પવિત્ર પાણીનો અભિષેક કરવામાં આવે છે અને ઘણા બધા ડિસીઝમાંથી પણ સાજાપણું મળે છે. એ લોકો એમના રિવ્યૂ બુકમાં રિવ્યૂ પણ લખતા આવે છે. મારા ભાઈઓ તથા બહેનો, આ સમગ્ર વસ્તુ પ્રભુના મહિમા માટે થયું છે અને આ કષ્ટ અઠવાડિયામાં આપણે અહીંયા ભેગા થયા છે પ્રભુનો મહિમા કરવા માટે, પ્રભુના પ્રેમની
આપણે આપલે કરવા માટે ભેગા થયા છે. ખ્રિસ્તી ધર્મ એટલે પ્રેમનો ધર્મ, ખ્રિસ્તી ધર્મ એટલે ન્યાયનો ધર્મ, ખ્રિસ્તી ધર્મ એટલે શાંતિનો ધર્મ. આ ત્રણ મર્મ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મરી ગયા હતા. એ ત્રણ મર્મ સાથે આપણે પણ જીવી રહ્યા છે અને આવનાર આપણી પેઢી પણ જીવી જોઈએ. એના માટે આપણે એક ઉદાહરણ બનીશું. તમને બધાને પુનિત ક્રોસ દેવાલયમાં અને ખાસ કરીને આ તારણ વાટિકામાં અને જે લોકોને દર્શન કરવા હોય સાચા કૃષ્ણ અવશેષના, તો દેવળ પણ તમારા માટે ખુલ્લું છે. તમને અહીંયા 10 મિનિટ આપવામાં આવે છે. સાહેબ જાણે ચર્ચા કરી પ્રમાણે 10 મિનિટમાં તમારા માટે કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા છે અને ત્યાર પછી રેલીને હવે આપણા પુનરુત્થાન પામેલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની આશીષ, સંભાળ, સહાય, દોરવણી અહીંયા ઉપસ્થિત તમામ લોકોની સાથે, પ્રભુની મંડળીઓની સાથે હમણાંથી સદાકાળ સુધી રહો.